ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત થતાં ખેડૂત જે પ્રકારે આશા લઈને બેઠા હતા તેમને નિરાશ થવાનો વારો આવ્યો છે। રાહત પેકેજની જાહેરાત થતાં કોંગ્રેસે કહ્યું આ પેકેજ તો ખેડૂતોની આંખમાં ધૂળ નાખવા બરાબર છે। સરકાર ઉદ્યોગ માટે તિજોરી ખુલ્લી મૂકે છે અને ખેડૂતો માટે ફક્ત પોકળ જાહેરાતો કરે છે। શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ખેડૂતો રાહત પેકેજની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અને તેવામાં ગઈકાલે ભૂપેન્દ્ર પટેલની સરકારે રાહત પેકેજની જાહેરાત કરી। આ રાહત પેકેજને ઐતિહાસિક પેકેજ ગણાવવામાં આવ્યું કારણ કે પાક નુકસાની માટે 10,000 કરોડનું પેકેજ છે તે ખેડૂત માટે જાહેર કરવામાં આવ્યું। પરંતુ આ રાહત પેકેજને ગુજરાત કોંગ્રેસે ખેડૂતોની આંખમાં ધૂળ નાખવા સમાન ગણાવ્યું છે। રાહત પેકેજને લઈને અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે, પાયમાલ થયા છે, એના માટે કહેવાતું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે। 10,000 કરોડ રૂપિયાનું આ પેકેજ છે એવી મોટી જાહેરાત થઈ રહી છે, પણ હકીકત શું છે કે ગુજરાતમાં સરકારી આંકડા મુજબ જોવા જઈએ તો 72 લાખ હેક્ટર જેટલું વાવેતર થયું હતું અને કમોસમી વરસાદ થયો એના કારણે જે નુકસાન થયું એનો અંદાજ છે, પણ સરકારી આંકડા મુજબ જોઈએ તો 42 લાખ હેક્ટર જેટલા વાવેતરમાં નુકસાન થયું છે। જ્યારે મોટી જાહેરાતો થાય છે અને મોટી વાહવાઈઓ થાય છે ત્યારે હકીકત એવી છે કે આ કહેવાતી મૃદુ અને સંવેદનશીલ સરકાર ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ નહીં કરવા માટે અને ગુજરાતના ખેડૂતોને પાક વીમો યોજના છે તે લાભ નહીં આપવા માટે આજે પણ મક્કમ હોય તેવું દેખાઈ રહ્યું છે। પહેલા તો શું કહી રહ્યા છે અમિત ચાવડા, તેમને સાંભળીએ। આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે, જે પાયમાલી થઈ છે, એના માટે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું। 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું। એવી મોટી જાહેરાતો થઈ રહી છે, પણ હકીકત શું છે કે ગુજરાતમાં સરકારી આંકડા મુજબ જોવા જઈએ તો 72 લાખ હેક્ટર જેટલું વાવેતર હતું અને કમોસમી વરસાદ થયો અને એના કારણે જે નુકસાન થયોનો અંદાજ છે એ પણ સરકારી આંકડા મુજબ જોઈએ તો 42 લાખ હેક્ટર જેટલા વાવેતરમાં નુકસાન થયું છે। જ્યારે મોટી વાતો જાહેરાતો થાય છે, એની મોટી વાહવાહી થાય છે, ત્યારે હકીકત એવી છે કે આ કહેવાતી મૃદુ અને સંવેદનશીલ સરકાર ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ નહીં કરવા માટે અને ગુજરાતના ખેડૂતોને પાક વીમો યોજનાનો લાભ નહીં આપવા માટે આજે મક્કમ હોય એવું દેખાઈ રહ્યું છે। કારણ કે આખા ગુજરાતમાંથી એક જ અવાજ છે કે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે। દ્વારકામાં ખેડૂત આત્મહત્યા કરે છે, ઉનામાં ખેડૂત આત્મહત્યા કરે છે। આખા ગુજરાતમાંથી ખેડૂતો આક્રોશ સાથે માગણી કરી રહ્યા છે કે ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી થવી જોઈએ અને દર વખત આ નુકસાની થાય ત્યારે વળતર કે સહાય માટે પેકેજ નહીં પણ કાયમી પાક વીમા યોજના થવી જોઈએ। પણ આ બંને બાબતોએ આજે સરકારે કોઈ પણ જાતનું પગલાં નહીં લઈ અને એની ખેડૂત વિરોધી માનસિકતા દેખાડી છે। ગુજરાતમાં ઉદ્યોગપતિઓને રાહત આપવાની હોય તો ટાટા કંપનીને નેનો કાર માટે 33,000 કરોડ રૂપિયાની રાહતો આપવામાં આવે અને બીજી બધી જ રાહતો ગણીએ તો એક જ કંપનીને 60,000 કરોડ કરતાં વધારેની રાહત આપવામાં આવે અને ગુજરાતના ખેડૂતોના દેવા માફીની વાત આવે તો એની માટે સરકાર ના પાડે। એ સ્પષ્ટ બતાવે છે કે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેરાતની વાતો કરે છે, પણ ખરેખર સ્થળ પર જઈને જુઓ કે પ્રતિ હેક્ટર ખર્ચો કેટલો છે, પ્રતિ હેક્ટર એનો ખર્ચની સાથે એનું જે ઉપજ છે એને વેચવા જાય તો એની જે આમદની થવાની એનો સરવાળો કરીએ તો 1 વીઘાના 50,000 રૂપિયા સુધી કપાસમાં અને અન્ય પેદાશોમાં એટલી આવકની શક્યતાઓ ખેડૂતોની મહેનત હતી, એની સામે આ પેકેજ નહીવત છે। આ પેકેજ ખેડૂતોની આંખોમાં ધૂળ ચોકવા બરોબર છે, ખેડૂતોની સાથે છેતરપિંડી કરવા બરોબર છે। સરકારને ફરી કહેવા માંગીએ છીએ કે લોકોનો આક્રોશ જોયો, ખેડૂતોનો આક્રોશ જોયો, રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ જે લડાઈ લડી રહ્યું છે એના કારણે બધી જ રીતે સરકાર હવે પોતાનો બચાવ કરવા માટે 10,000 કરોડના પેકેજની જાહેરાત કરે છે, પણ સાચા અર્થમાં જો ગુજરાતના ખેડૂતોને મદદ કરવી હોય તો ફરી સરકાર પાસે માગણી કરીએ છીએ કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને ગુજરાતમાં તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવી જોઈએ।
અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં ઉદ્યોગપતિઓને રાહત આપવાની હોય તો ટાટા કંપનીને નેનો કાર માટે 33,000 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવે, બીજી બધી જ રાહતો ગણીએ તો એક જ કંપનીને 60 કરોડ કરતાં વધારાની રાહત આપવામાં આવે અને ગુજરાતના ખેડૂતોના દીવાની માફીની વાત આવે તો એની માટે સરકાર ના પાડે છે. એ સ્પષ્ટ બતાવે છે કે 10,000 કરોડના કહેવાતા ઐતિહાસિક પેકેજની જાહેરાતની વાતો કરે છે, પણ ખરેખર સ્થળ પર જઈએ અને જુઓ કે પ્રતિ હેક્ટરે ખર્ચ કેટલો છે, પ્રતિ હેક્ટરે એનો ખર્ચની સાથે એનું ઉપજ કેટલું છે અને વેચવા જાય તો એ જે આવક થવાની છે એનો સરવાળો કરીએ તો 1 વીઘાના 50,000 રૂપિયા સુધી કપાસ અને અન્ય પેદાશોમાં એટલી જ આવકની શક્યતાઓ છે. જે ખેડૂતોની મહેનત હતી અને એની સામે આ પેકેજ છે તે નહીવત છે. આમ કોંગ્રેસના અમિત ચાવડાએ રાહત પેકેજ જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને સરકાર પર પ્રહાર કર્યા છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.